એટલે થોડા ધંધામાં મજૂરીમાં એમાં અમારે લાગવગ થઈને એમાં અમારે એકાબીજાના મિત્રી કરાર કર્યા. હા તો એમને લખી આપ્યું મને કે હું આખી જિંદગી પાડીશ, છોકરાને ખબર રાખીશ, દઈશ. તો મારા કામ 3-4 ગાડી હતી કે પૈસા મને દો અને હું તમારું રાખીને બધું હું સંભાળી લઈશ. હા એટલે હવે કારણ કે અમે 2002 થી ભેગા હતા, 2002 થી. એટલે કોણ તમારા ઘરવાળા? ના, ઈ અમારે જે પાટીદાર હતો ને મારા ઘરથી ઓફ થઈ ગયા હતા. પછી ઈ પટેલ સમાજમાંથી હતો? ના, ઈ હતો મુસલમાન. તો સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે. તો અત્યારે મનસુખભાઈ રાઠોડને એક બેનનો ફોન આવે છે. બેનનું નામ સંતોકબેન ચારણ છે. હવે સંતોકબેન ચારણે એવું જણાવી રહ્યા છે મનસુખભાઈ રાઠોડને કે મારી જોડે એક મુસ્લિમ યુવકે મૈત્રી કરાર કર્યો હતો. તે વાતની મને ખબર નથી કે આ એક મુસ્લિમ છે. તેને તે વખતે એવું કીધું હતું કે તે એક કટવી છે. હવે આ સંતોકબેન ચારણ એવું જણાવી રહ્યા છે કે તે મુસ્લિમ મને મારી નાખવાની અને કાપી નાખવાની વારંવાર ધમકીઓ પણ આપી રહ્યો છે અને મને કંઈ ભરણ પોષણ પણ દેતું નથી. તે પછી મનસુખભાઈ રાઠોડ આ જે મુસ્લિમ યુવક છે દૌલત ખાન તેને ફોન કરીને વાતચીત કરે છે. તે વાતચીતમાં મનસુખભાઈ રાઠોડને પણ આ મુસ્લિમ યુવક બહુ ધમકાવી રહ્યો હતો. તે પછી મનસુખભાઈ રાઠોડે સીધો દૂર કરી નાખ્યો છે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ, અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાંભળો આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. હા સાહેબ, તમારી થોડી માહિતી લેવી હતી. આપણે કોણ બોલો? હા, હું બોલું ચારણબેન બોલું ભાઈ, તકલીફમાં છું. ચારણ? હા ચારણ. શું નામ છે તમારું? મારું નામ સંતુકબેન રામાભાઈ. સંતુકબેન રામાભાઈ. અટક તમારી? અટક અમે ચારણ. એમ નહીં, અટક તો કઈક આવતી છે ને, ચારણ તો હોય. અટક એટલે અમે ગઢવી ચારણ. આપણે એની અટક આવે. અટક કઈ છે? હાદૈયા. હા, કેમ કે અમારા બધા બનાવો હોય ને, કેમ કે કાલે ઈ વાત છે ને ઈ ચારણ, પણ નકરા ચારણ ક્યાં ના, એની અટક બટક હોય તો કોઈ બીજામાં આપણને ખ્યાલ પડે કે આ ઈ ચારણ એમ. લાલા બંધ કર વિડીયો. હા, તમારો વિડીયો જોઈને મેં નંબર લીધો ભાઈ. હા. એટલે અમારે થોડી તકલીફ વધારે છે સાહેબ. મને પિયરમાં ભાઈ નથી. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર થઈ 51 વર્ષ. 51 વર્ષ, બરાબર. હા, મારા ઘરથી ને મારે છોકરા હતા 4. મારા ઘરથી ઓફ થઈ ગયા હતા. પછી અમે કારણ કે છોકરા મોટા થયા એટલે થોડા ધંધામાં મજૂરીમાં એમાં અમારે લાગવગ થઈને એમાં અમારે એકાબીજાના મિત્રી કરાર કર્યા. તો એમને લખી આપ્યું મને કે હું આખી જિંદગી પાડીશ, છોકરાને ખબર રાખીશ, દઈશ. તો મારા કામ 3-4 ગાડી હતી અને પૈસા હતા. દીકરી થઈ 12-13 વર્ષની, એની બચતમાં મેળતી હતી. કે પૈસા મને દો અને હું તમારું રાખીને બધું હું સંભાળી લઈશ. એટલે હવે કારણ કે અમે 2002 થી ભેગા હતા, 2002 થી. એટલે કોણ તમારા ઘરવાળા? ના, ઈ અમારે જે પાટીદાર હતો ને મારા ઘરથી ઓફ થઈ ગયા હતા. પછી ઈ પટેલ સમાજમાંથી હતો? ના, ઈ હતો મુસલમાન. તમે જેની યાર તમે મૈત્રી કરાર કર્યા ઈ? હા, પણ પેલો એમ કેતો હું ગઢવી છું, ગઢવી. તો મેં કીધું અમારા 3.5 પાડા, કાશીલા, ગુજરા, મારું, તુમેલ. તો એમ કેતો આમ મારું છે. પેલો ગઢવી થઈને જો અમારે ભેગો 2014 હતી. પછી મને ખબર પડી કે આ મુસલમાન છે. તો બસ મેં ફરિયાદ કરી હતી. ફરિયાદ કરી તો 2016 ની ફરિયાદ હવે આવી બોર્ડ ઉપર. તો કે તમારે બોર્ડ ઉપર આવી હતી, તોડવા માંડ્યો. મેં તો કઈ જોયું નતું સાહેબ. મને પછી મગજમાં નતું રહ્યું, ટેન્શનમાં. તમારું નામ બોલો આખું. મારું નામ સંતુકબેન સામતભા. સંતુકબેન સામતભા ચારણ. ગઢવીએ લખાય, ચારણ લખાય, પણ અમારે ચારણ લખાય છે. ચારણ. હા, ચારણ. અને ગામ કયું કીધું? ગામ અમારું કચ્છમાં, બાગડ કચ્છ કહેવાય, રાપર તાલુકો.
અને તમારું ગામ ગામ કયું છે? કિરિયાનગર. સિરિયા? હા, કિરિયાનગર. સિરિયાનગર. તો સાહેબ એમાં એને મને ખબર ન પડી ને એને કંઈક રમત કરી તો 13,70,000 મારે ભરણ પોષણ મારે વકીલ સાહેબ ચૌહાણ સાહેબે કરાવી. 13,14,000 અને એને કંઈક સાહેબે એમ કીધું કે માથાભારી મોટો છે આજ કે 2016 થી ફરિયાદ હાલે તારી કે નથી આવ્યો, કેટલો ગુંડો હશે. એટલે પછી મને એને ધમકી દીધી કે હું મારી નાખી કે હાથ પગ કાપી નાખી, તારા વકીલના પગ કાપી નાખી. મેં કીધું મેં કેસ કર્યો જ નહીં છે, આ ઝઘડ્યા તેદી કર્યો તો 2016 કેસ નીકળ્યો. મુસલમાન છે, મમ્મણ મુસલમાન. એટલે પછી એને એમ કીધું મને કે હું 50,000 તને દઉં અને તારા છોકરાને હું સંભાળીશ અને દર મહિને હવે 3,000 દઈશ કે 13,000 લખેલ છે એવા 3,000. તો મેં કીધું સારું. એટલે મેં બીજથી સાહેબ મને કે હું પાકિસ્તાનમાં ભાગી જઈશ, મારા મુસલમાન ઘણા મને હું મરી જઈશ, તારું નામ લખીને દવા પીશ એવો ધમકી દીધી. તે મને થોડું એવું થયું કે મરી જાય. મેં વકીલ સાહેબ કીધું મેં મરી જાય પાકિસ્તાનમાં જાય તો મને શું જડે કીધું. પછી સાહેબાને એને કાંક સમજાયા હશે લખણ કરી અને રાજીપા લખ્યા કે તો મેં મને લખી દે તું શું દઈશ. તો એ કે કોર્ટમાં નહીં દેવાનું, એ હું તને બારે લખી દઈશ 100 રૂપિયાની સ્ટાફને ફાને અને સમાધાન કર. તો વકીલ સાહેબે 350 પાનું મંગાવી અને એવું લખણ કર્યું કે આ છોકરાનું હું સંભાળીશ, આને સંભાળીશ, પણ પૈસા બીજા લખણ ન કર્યું. મને સમાધાન કરાયું આજે 8 દી થયા અને ભરતા પછી મેં કીધું મને ભાડું નથી દે કે અત્યારે ભાડું નહીં. મને એની ગાડીમાંથી કિનારો કને નાખી. એક ઠાકોરભાઈ ભેગો હતો અને પછાડી જાતો રહ્યો અને નથી કાંઈ દેતો. ફોન ઉપર ગાડી બોલે મને કે હવે તારે થાય કરું. તો એકવાર બચવા કરતો હતો. કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળો. તમારું નામ સંતોકબેન સામતભાઈ ગઢવી. ચારણ લખાયા. હવે તમારી અટક કઈ કીધી હતી? હાદિયા. હા, એટલે અમારી હારી વાળાની અટક બોલવાની, મારી બોલવાની. તમારી બોલવાની? મારી. હા, મારી ગાંગણિયા કરો. ગાંગણિયા? હા, ગાંગણિયા. અટક. હા. ઓકે. હવે આ તમે જે મોમેડિયન તમે જે તમારો જે ઘરવાળો બનાવ્યો હતો એનું નામ શું કીધું? એનું નામ દોલત ખાન દરિયા ખાન બલુત. દોલત ખાન દરિયા ખાન. દોલત ખાન દરિયા ખાન. હા, બલુત. રંજ બલુત. દરિયા ખાન રંજ બલોચ. હા, અને સાહેબ જો એના ઉપર આ કેસ નહીં થયું ને, મને તો મેં કેસ કર્યો એ ખબર હતી પણ હું 10 વર્ષ ત્યાં ભૂલી ગઈ મારા ટેન્શનમાં. પછી પોતે એના સરપંચ કન ફોન કરાયો અબ્દુલ કને કે આ શું કર્યું છે બેન બધું એમ તમારે તો રાખ. હવે સંતોકબેન હું એમ કેતો હતો કે આના નામથી તમને ખબર ન પડી કે આનું નામ દોલત ખાન છે તો આ મોમેડિયન માં જ આવી? હે? હા. તમને આજે કેટલા વર્ષ તમે હારે રહ્યા? અમે 2001 થી સાહેબ ભેગા હતા. આપણે મતલબ કેટલા વર્ષ તમારો ઘર સંસાર હાલ્યો? અમારો ઘર સંસાર હાલ્યો અમે ગણો કે 2 વર્ષ થયા નોખા થઈ. 2 વર્ષ થયા નથી આવતો. એ ગારો બોલે, ઝઘડો કરે, લઈ ગયો મારું બધું ને ગાડીઓ પૈસા બધું લઈ ગયો તે કરીને મને હાવ છોડી દીધું. પણ હવે એમાં એવું છે માડી આ બધું આપણે ચારણ આ સાજે નહીં. પણ હવે તમને મિત્રી કરારના કાગળ છે અમારા. હા, એ વાત સાચી છે પણ તમારે છે ને આ બધી વસ્તુ કેવું થાય ઈ ચારણને ન શોભે. આ કોને શોભે કે ઈ બીજા આપણને ન શોભે. ન શોભે સાહેબ પણ ઈ ગઢવી થયો તો પેલો. પણ ગઢવી તમે ભણેલ નહીં હો. હું ભણેલ નથી. હા, એટલે ઈ તમને છે ને હવે તમે એનું આધાર કાર્ડ કે કઈ માંગ્યું ન હોય એટલે તમારી યારે એને છેતરપિંડી કરી. હું ભણેલ નથી. જે વકીલ રાખ્યો ને મિત્રી કરારમાં ઈ મુસલમાની આનો હતો. હા, એટલે તમે માથે ખોટું કર્યું. કાંઈ વાંધો નહીં. એટલે આપણે કોઈ એવું નથી કે ભાઈ ઈ જ્ઞાતિ છે તો કોઈ પ્રોબ્લેમ, ઈ વાત નથી. પણ તમારી સાથે જે ચારણ બનીને આવ્યો ને એને ચારણનું જે હોદો બતાવ્યો ઈ તો એની રેણી કેણી બોલવા ચાલવાનો રંગરૂપ ઢાળથી ખબર પડી જાય. સાહેબ ઈ શું કે એટલે અમારે જો અમે કાસલા ગઢવી કહેવાય આ બાજુના.
હા. અને જે આપણે આ મોરી બાજુ છે ને અમે જુનાવતની આ મોરીના જ છીએ, મારા બાપ દાદા પેઢી. એટલે ઈ બાજુ છે ને અમારી બોલી નથી આવતી. અમારી બોલી કેવી હોય ભાઈ, કિસી જાતો છો, કઉ કરતો છો, કઉ ભાઈ પીને ભણતા છે ઈ. અને ઈ બાજુ ના છે ને ઈ અટે બોલે. એટલે મને એમ કે ગઢવી છે પાકિસ્તાન નો. એટલે મને બહુ હેરાન કર્યા. અત્યારે મને અત્યારે હું તમને શું આપણે મારી શું મદદ જોઈ છે કયો ને. તમે મદદ મને ખબર નહીં પડતી કાંઈ બા. હું તમને કહું, હું અંગૂઠા છાપ છું. મારા કન મિલકત હતી, લૂંટી ગયો. અત્યારે 13 લાખ ને 70,000 નો ભરણ પોષણ દાવો આવ્યો. મને કે તમે એમાં સમાધાન માર્યો સાંભળો, એમાં સમાધાન ન કરતા. કરી નાખ્યું ભાઈ. હવે કર્યા કરી ધમકી દે છે. મને કે લાખ દઉં છું અને બારે જઈને લાખ રૂપિયા કે 100 રૂપિયાના હિસાબે ફાને લખાવું. નો કરાય એમ કઉ છું. ઈ તો તમને કઉ છું તમારે તો પછી કોક આપણો વફાદાર હોય માણસ, આપણો વકીલ હોય, કોકની સલાહ લેવાય પછી તમે ફોન કરો તો શું કામનું. એટલે હવે વકીલ સાહેબે કીધું કે દાખલ ફેર કરી. મેં કીધું હું પેલી મનસુખભાઈ વાત કરી લઉં. મને નંબર બોલો, એના નંબર દો છે. એના નંબર એમ તો બરકર છે, બહુ બરકર છે, બહુ બર કરતો ઠેકડા મારતો. પછી તમારો ફોટો મોકલો અને ઈવડાઈનો ફોટો મોકલો મને. હા. અને સાહેબ એમાં જુઓ, હવે તમારે કહું, મારી દીકરી જુવાન થઈ ને તો મેં મારી દીકરીને લગ્ન કરી નાખ્યા. આજ 5-6 વર્ષ થયા. મારી દીકરીને 3 વર્ષ કરવા હાલ્યો, જમાઈ ઓફ થઈ ગયો. બસ મારી દીકરી 1.5 વર્ષની 1.5-2 મહિના આછા હતી. એટલે મારી દીકરી મારા કન બેઠી તો મારી દીકરીમાં ધ્યાન એની હતી. મારી દીકરીને ફોન કરે ચારા, મારી છોકરી એમ કે મને ચારા કરે. આમ પેકેટ નો મારા વિરુદ્ધ થયો. બેન હું તમને એટલે જ કઉ છું કે કોઈ બી સંસ્કાર વિહોણા માણસો સાથે જેનામાં જેનું ખાનદાન નબળું હોય પણ થયું થઈ ગયું બા. હવે જુઓ, પાણી આપણે આંગળી બોરી ચાખો કે રાઈ પીઓ. હવે આપણે તો અજરતા થઈ ગયું. એનું શું થાય? મને નંબર દો, હું મારી ભાષામાં કહી દઉં છું. કઈ ઉપાધિ ન કરો. બીજું કઈ કોર્ટ કચેરીમાં જરૂર પડે તો મને વકીલ સાહેબ વાત કરાવજો. હા સાહેબ, આટલી મદદ કરો તમારો. મારા આંતરડાના આશીર્વાદથી હું આશી બોલી. મને કોઈ નહીં બહાર મોર ભાઈ. પણ હું તમને મદદ કરું છું. કહું છું તમારે કોર્ટ કચેરીમાં જરૂર પડે તો મને વકીલની જરૂર પડે તો હું તમને છે ને મારાથી બને એટલું અહીં બેઠા બેઠા હું તમને એડજસ્ટ કરાવી દઈશ. એટલે અને ઈ સાહેબ એમ કેતો જયારે સમાધાન કરવું હતું ને ત્યારે ગાડી લઈને દોડતો તો આવ્યો. પછી એને ભાઈ મને વાત કરી. અને નકર છે ને તમે મને ઈ જે સમાધાન જો કોર્ટ અંદર નો થયું હોય, હા, બારોબાર સમાધાન થયું હોય ને ઈ નો હાલે હો. ના સાહેબ, એટલે એને વકીલ સાહેબ હતા ને એને એમ કીધું કે બે સંતોષબેન ના સહીઓ કરવાની હોય, 2 તમારા. પણ એને એના માણસ સહીઓ કરાવી કે નામદાર કોર્ટમાં સમાધાન ન થયું હોય તો હાલે નહીં એમ કઉ છું. તો આપણે હાલશે તો કોર્ટ અંદર સમાધાન અરજી ન મૂકવી. એટલે મને કોર્ટમાં લઈ ગયા હતા. કોર્ટમાં લઈ ગયા વકીલ સાહેબે એમ કીધું કે તમારે કોર્ટમાં કાંઈ પૂછે તો એમ જો દીધું. મેં ના નથી દીધું નહીં, પણ હવે દિવસે એમ કીધું છે તો એમ. પણ મને જજ સાહેબે પૂછ્યું નહીં કે બેન તમારે સમાધાન. મેં કીધું હા આટલું નથી. કોર્ટ અંદર તમારો વકીલ કે સમાધાન થયું છે એટલે અદાલત તો ખુલ્લી અદાલતમાં તો એમ જ હોય. તમારા એડવોકેટ કે ભાઈ સમાધાન થઈ ગયું છે, હા પૂરું થઈ ગયું. એટલે મતલબ ઈ છે. એટલે તમે વિચારા વગરનું કરી નાખ્યું. હા, મને કાંઈ ખબર. એમ તો લખી દીધું છે એને. અમે કોઈ દી તું નહીં કહું, એના છોકરા હંભારી, એને હંભારી કોઈ દી મને ઠેસ પોતે એવું કામ નહીં કરું. એવું બધું લખાણ છે આપણી કને એનું. મારી માં લખાણ ને તમે શું કરો એમ કઉ છું. લખાણ ને એને લેવા દેવા નથી. એને પૈસામાં જ દંડવાનો હતો કે તને આવી રીતે કોઈની ચીટિંગ કરીને આવું જિંદગી કોઈની થોડી બગાડાય છે. એ આપસ તો મને સાહેબ ખબર પડી કે એક છોકરી કુંવારી હતી, એને 4 વર્ષ રાખીને મેળ દીધી. છોકરીએ રખડે રહી. અત્યારે એ મલિક દરબાર. આપણે ભણ્યા નહીં ને, મૂળ આપણે ભણવાનો અભાવ છે. પછી આપણે ચારણ સમાજમાંથી કોઈ આપણા હોય ને કુટુંબ ભાઈઓ એને ધ્યાનમાં રાખીને લાય. આપણે એકલા આયલા છો તમે. અને પછી જો મેં તમને કહું, પછી થોડી મારે બહાર પડી ગઈ ને, એને પોલીસ સ્ટેશનમાં પકડાણો ને કોઈ ચોરિયામાં બીજે અહીંયા એમ કીધું ઈ મારા ઘરમાં ગઢવણ છે ગઢવણ. એટલે મારે શું, મારી સમાધિ બસ સાથ ન દીધો કે ઈ મુસલમાન ને તું ચારણ. પણ મને ચારણ થઈને જોતો એમ છેતરાઈ ગઈ ભાઈ. પણ મારી એમાં એવું થાય કે આપણી સમાજના કોઈ આગેવાન હોય એને પેલા પૂછવું જોઈએ, આ બધું કરવું જોઈએ. કેમ કે એનું કારણ છે કે એમાં સમાજ પછી તમને શું થાય કે આવું બધું બને એટલે સમાજ તમને તિરસ્કાર આપી દે. શું કરે?
પછી સાહેબ હું લાચાર હતી, પછી કેવી રીતે વાત કરું ભાઈ? આચાર બાચાર કાંઈ નહીં. આપણે હજી લાચાર ક્યાં આવે? તમે આ સમાધાન કર્યું તોય 5 માણસો તમારા જે કઈ બુદ્ધિશાળી હોય તેને હારે રાખવા છે ને. અત્યારે તમારી યાર ફ્રોડ થયું. અને ભાઈ ઈ કે હું રહીશ તમારા ભેગો. અરે મારી ના, પણ આશ્વાસન ને લાલચ લોભામણામાં હું કામ આવી જાવ છો? આવી ગયા ને બા. હા, ભાઈ બંગલો બતાવ્યો, બંગલો કોકનો જો બેન, ઓલો જો બંગલો મારો છે, પણ ઈ એનો છે ઈ તમને કેમ ખબર? એના ત્રાસથી તો જો પછી, કારણ કે ઈ અવર જવર કરવા માંડ્યો અને અમારો જમાઈ જાતો રહ્યો તો એને શું હતું, આને મેલી છોકરીને લઈને બે જાવ, પણ મારી છોકરી તો આમ ચાલાક છે. આપણે વાંદરવેલ પેણાવલ છે, લુણાવાડા. કાંઈ વાંધો નહીં. હવે દીકરીઓનું ધ્યાન રાખજો કે એમાંય પાછું આવું ન બને. હા, એટલે તમે ભૂલ ખાધી, સાંભળી લ્યો, તમે ભૂલ ખાધી ભલે ખાધી. તમારા ચારણો છે ને મારા મોટા મારા મિત્રો છે. હા, એમાં ક્યાંય જરૂર પડે, હા, દીકરી ક્યાંય સારી જગ્યાએ દેવાની હોય તો તમે તમારા ચારણમાં જ દેવડાવી દેશું, તમે ઈ ભૂલી જાઓ. હા, તો 2 બચ્ચા છે સાહેબ. હવે તો હું તમને પૂછી, મારો નંબર નતો જડતો. હું તમારા નંબર સેવ કરી લઉં છું. તમારા દીકરીને એને ક્યાંય સારી જગ્યાએ દેવાનું હોય ને તો હું તમારા ગઢવી સમાજમાં ક્યાંય સારી જગ્યા સારા માણસો હોય છે ને, પણ હવે પાછી ભૂલ ન ખાતા કે પાછું આવું થાય. હા, તમે અભણ છો, એટલે અભણ માણસોને શું છે કે એક જેને આ દુનિયા જોઈ નથી એને તમને કેમ ખબર પડે કે આ મુંબઈ છે કે રાજકોટ છે? હા, અને સાહેબ આ તો કેવું, લાખ રૂપિયા તને બહાર જઈને દઉં અને અહીંયાના વકીલ 2 હતા, 2 મુસલમાન ને મારો વકીલ આપણે ચૌહાણ સાહેબ મેઘવાર હતો. કઈ વાંધો નહીં. હવે મને એના નંબર બોલો ને. આના નંબર. હા, નંબર લખાવી દઉં. અને સાહેબ ગઢવી સમાજમાં કેમ કે મારે દીકરા છે, દીકરીઓ, હું લાચાર થઈને તો હું હવે કાંઈ કહી શકું એમ નથી. અને ગઢવી સમાજે, કારણ કે અમારું આવું સાંભળે ને તો અમારે તો, કારણ કે હું હવે તો જાણવા મળ્યું બરોબર, ત્યારે મારી ઉંમર હતી કેટલી, 30 વર્ષ, 34 વર્ષની ઉંમર હતી. અને હવે મને એવું થયું કે મારો વસ્તાર ના ઉતર્યો. અમે તો એમ કે સાચું અમારું દલ હોય તો અમે હરાપ બોલીએ, એને હવા પર દી ચડે, હરાપ લાગે. મેં આ શું કર્યું? પણ એ ચારણ થયો, હું એમ છેતરાઈ ગઈ ભાઈ. બેન, એમ ચારણ થી નથી થવાતું. એ બંદૂક રાખે બારવટીઓ નો થાય, મૂછું રાખે બાપુ નો થવાય. એ તો લોહીના ગુણ હોય. અને જો એમાં સરપંચ, એનો ભાઈ મોટો, પછી બીજો ભાઈ મને એમાંથી વર્તન સમાધાન કરીને એનો ભાઈ રહેશે ને, હું લઈ ગયા. મને બહુ 4 જણા હેરાન કરી અને હવે એમ કે છે થાય કરી લે. મને એમ કે છે તારા જેટલું હાલે એટલું આ. એમ મેં કીધું તે સહી કરાવીને આવું કેમ કર્યું? તો હવે મેં કીધું આ કેસ નું કઈ થાય કે ન થાય, શું કરવું, તમારી માહિતી. પાછો તમે છે ને, હા, કેસ પાછો કરી વાળો ડોમેસ્ટિક. બરોબર. એટલે એને તો એમ તો રૂપિયા બીજા કડા ઉડાડે. જો 10,000 રમેશભાઈ વકીલ ને દીધા, 20,000 સુમરા ભાઈ દીધા, બીજો અહીંયાનો વકીલ એને 20,000. મારે જે આ સમાધાન કર્યું ને તો મારા વકીલને રૂપિયો ન દીધો. મારા વકીલને એમ કીધું કે હું આને લાખ દઉં ને એમાંથી તને 10,000 દેશે. તો મારા વકીલ કે તમે સંતોષબેન દેશો? મેં આ મને દઈશ. હવે મને દેતો નહીં. મારા વકીલના ફોને મારામાં આવે છે. અને એમ કે મારાથી બને એટલી કોશિશ હું કરાવી દઉં છું. તમારા પૈસા લેવાના કેટલા છે અત્યારે? મારે 13,70,000 દાવો પાક્યો હતો ભરણ પોષણનો. પણ તો તમે સમાધાન હું કામ કર્યું તો? પણ ઈ કે હું તને દઈશ ને, હું મરી જાય ને, હું પાકિસ્તાન ભાગી જાય ને, મારું આવું થયું ને, એટલે મેં અહીંયા તારું નામ લખીને મરી જાય. નામ લખીને મરી જાય તો તમને હું વાંધો? મરતા ને મરવા દેવાના, જાતા ને જવા દો, બહારની હવા ખાવા દો, થતું હોય થવા દો. અને એને સાહેબ ઓલું કાક નીલમ કે શું કે આવું કરીને આમાં ઈ કે હવે હું આમાં કેસ લડી કે શું કીધું મને ખબર નહીં. હવે મારી વાત સાંભળો, તમે વાત કાપી નાખો. જો મેં નામ લખી નાખ્યું છે સંતોકબેન સામતભાઈ ચારણ ગઢવી. ઓકે. અને સિરિયા નગર. હા, કિરિયાનગર. હા, કિરિયાનગર. હા, ઓકે. અમે રહીએ રાપર જ રહીએ છીએ. રાપર. હા, લખી નાખું. કરી ચાલુ કરજો. રાપર. ઓકે, રાપર. હવે થઈ ગયું રાપર. હવે મને એના મોબાઈલ નંબર દો. આ ઓડિયો તમારો હું વાયરલ કરું તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના, કોઈ પ્રોબ્લેમ નથી આમાં. હા, તો તમે તમારો ફોટો મોકલો. આવડો જે ચારણ બન્યો હતો ને એનો ફોટો મોકલો. અને મને 2 ના ભેગા ફોટા છે અમારા. જે એને
કોટ ઓલા કર્યું મિત્રી કરાર તેના ઈ મેલું બીજો ના, બીજા તમારા ફોટા મૈત્રી કરારમાં પાસપોર્ટ ફોટા હોય, સારા ફોટા મોકલો. એટલે સાહેબ ઈ ફોટા છે અમારા જે જોવાના ના ઈ કયો તો મેલું, પણ મને મેલતા નહીં આવે, મને કોક કર મેલાવવા પડશે બા. હા, એ તમારી દીકરી કોઈ હોય ને તો એને મને કયો આમાં. પણ તમારી દીકરીઓ જે છે ને એનું પાછું ધ્યાન રાખજો, તમારા ઘરે કોઈ હારા નરાનો સંગ ન કરતા, ત્યાં તો કોઈ ફલાણો દીકરો બનીને આવે એવું ન કરતા. પણ હવે જુઓ, એને મેં જોવડાયું ખરેખર, પણ જો મને એમ કીધું કે બેન તમારે પેટ ઉતારી નાખ્યું છે અને આ તમારે કરતું થઈ ગયું. મેં ઘણી ઠકાણે દોડી પાઈ અને મારા સાસુ કને મેલી આવી છું. દીકરી જમાઈ એક જ હતો, એને સાસુ એક જ છે. હા, મારી વાત સાંભળો, એ બધું જે થઈ ગયું જવા દો. અત્યારે જે તમારી દીકરીઓ છે એમનું ધ્યાન રાખજો. તમારા ઘરે કોઈ કાકો બાપો ભાઈ બનીને આવે તો ભરોસો કરતા નહીં, કેમ કે તમે અભણ છો. જિંદગીમાં એમ ભાઈ ભૂખી મરીશ, અમે માગવા જઈએ અમારે સોનાનું ખબર હાથમાં તોય અમારું પેટ ભરાય. મેં આ તું કાઢી ખબર નહીં પડી. ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં. મને તમારો નંબર મોકલો. હાલો, ઓલા ભાઈને નંબર મોકલો. એ નંબર હું એક અક્ષર બોલી તમને દઉં. હા બાપો, એ કડી પછી રિંગ કરજો. કાઢું ભણલ નથી, ઉભા રહેજો ભાઈ. હા, પેલો હાથડો કરો સાહેબ. હાલો, કર્યો. પછી મીંડું 0. હા, પછી 6. પછી ચોગડો. હાથ ને મીંડું અને 4. હા, 4. હાથ મીંડું 4 કર્યો ને. હા. પછી 6. હા. પછી 8. પછી 2. બગડા કે છગડો. પછી 0. પછી 8. પછી 3. એટલે થઈ ગયા. 2, 4, 6, 8 ને 10 થઈ ગયા. આ દોલતખાનના નંબર છે ને, દોલતખાનના. અને સાહેબ હું સાચી વાત કરી દઉં કે મારા છોકરા એ પછી બચારા બોલી નતા હકતા, બરોબર. એટલે એમ પોતે મારા કને પડ્યો રે અને છોકરા કને ધંધા કરાવે અને પોતે જે કર્યા ને એમાં મારા છોકરાના હાચર ખોટા નામ લીધા છે. મારા છોકરાને કારણ કે બહાર રેવા દે એવો નથી, એટલો અમને હેરાન કરે. હવે મને કે હું તને મારી નાખીશ અને તું હવે કેસ કરીશ કે બીજું તો વકીલના હાથ પગ કાપીને તને મારી નાખ, તારી છોકરી ઉપાડી જાય એવી ધમકી દે. કાંઈ ન થાય, હું હમણાં વાત કરી લઉં છું, કાંઈ ટેન્શન ન લ્યો. અત્યારે એને કેટલા લાખ રૂપિયા કબૂલવાના હતા? તમને પૈસા દેવાના કેટલા કીધા હતા? 1 લાખ કે હું દઈશ, અત્યારે 1 લાખ મહિના ખેડી દઈશ. ઓકે. અને લખાણે પડ્યું છે અને એમાં કારણ કે હવે એ નામકર જાય છે અને એના જો એના સરપંચ છે, પાછો એનો ભાઈ સરપંચ છે, એનો કાકો સરપંચ જૂનો, એનો મોટા બાપા છોકરો જૂનો સરપંચ. બલુચાનું ગામ છે. ઈ ગામમાં ખેતરા બકરા ને એવું કપાય 24 કલાક. એને ઘરે મટનની દુકાનો છે. મને બધા હવે વાયા સમાચાર જડ્યા. કાંઈ વાંધો નહીં, તમે ભણેલ નથી ને એટલે ભોગ બહીને. હાલો, વાંધો ને, જવા દો વાત. હાલો. હા, અને ઈ કે દિયોદરની પોલીસ શું મારો ફેર પાડશે એમ કે બનાસકાંઠામાં સેસણ ગામ દિયોદર. ઓકે. આ દિયોદર નો છે? ક્યાંનો છે? બનાસકાંઠા દિયોદરમાં નવા સેસણ. એમ નહીં, આ જે દોલતખાન છે એ ક્યાં ગામનો છે? આ દિયોદર તાલુકાનો સેસણનો. હા, દિયોદર. હા, એ મુસલમાનનું જ ગામ છે, આપણે હિન્દુ કોઈ નહીં. મને પાકી માહિતી, હું આજ 6 મહિનાથી તોડું. દિયોદર ગામ સેસણ. હા, દિયોદરના સેસણનો. હા. અને બહુ આમ તો તમે કહો ને એવી ધમકી તમને દેશે ને, તમે ફોન મેળ દેશો એવો વાઘનો છોકરો. પણ જો અત્યારે તો હાંકડાણો હતો ને તો એટલો દોડતો તો મને આમ તમે જુઓ તો આમ કરી આમ સમાધાન કરવાની જરૂર જ નહોતી. તો તમે સમાધાન કર્યા પહેલા મને ફોન કર્યો હોત ને તો તમારા ગોટો થયો ન થાત. મારી માં મેં કર્યો તો બા એક દી કર્યો તો તમારે, પણ તમારો ફોન ઉપડ્યો નહીં. પછી હું બિયાણી, મેં કીધું કોઈ સાહેબ હોય એનો ફોન કરી તો બીજી વાત બિયાણી. પણ મને એક બેને કીધું કે તમે સાહેબ ને વાત કરાય કે બિયાવાય નહીં, એટલે મેં આજ કાઠી થઈને ફોન કર્યો ને કે મારું સમાધાન થયું ને. આજ 10 દી ત્યાં મેં તમારે 20 દી પહેલો ફોન કર્યો. મારો વકીલ એમ કહેતો હતો કે અમને ધમકીઓ દીધી છે ઘણીએ અને મારો જૂનો વકીલ મરી ગયા ને હવે આ વકીલ એમ કહે છે
કે તમારા આગલા કબૂલ્યા ને ઈ મને 10,000 દ્યો પછી તમે કેસ ઉઠલાવી દઉં. પણ હવે મારે તો પૈસો રૂપિયો નથી દીધો મનસુખભાઈ. અને જો આજ 5 તહેવાર આવતા હતા ને એટલે મને એને કુડાવી કે મારે ઓતાણીનો ધંધો મટનનો થાય છે 80-90 હજારનો, શાક બકરાનો, તો હું તને લાખ રૂપિયા દઈ દઈશ. હવે કે નથી દેવા, કાલે ચોખ્ખું કીધું થાય કરી લે જા તારે. એટલે હું આમ ભરી પડી છું બા. કાંઈ વાંધો નાલો હું લખી રહ્યો છું, હમણાં એને ફોન કરું છું. રાખી. હા હા મને ફોટા મોકલો, આમાં કોઈ તમારે ભણેલું હોય ને એ કોઈ પાસે મને ફોટા મોકલો. હા હું ખપે ના ખન ફોટા મેકાવું. હા એના હા એ આપણે દૌલત ખાન બોલો છો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. રાધનભાઈ કોણ બોલો? હે કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? તમારા મિત્ર જ બોલું ભાઈ. હાલો બોલો બોલો. હા બોલો બોલો. હા હવે મારું એમ કહેવાનું હતું કે આપણે તમારું ગામ કયું છે? ગામ સેસણ, તાલુકા દિયોદર, જિલ્લા બનાસકાંઠા. ઠીક ઠીક ઠીક. હવે આપણે તમે કંઈક આપણે ઓલા ચારણના બેન છે સંતોષબેન સામતભાઈ ચારણ, એની સાથે કંઈક લગ્ન કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર હતા. હા પછી એમાં કંઈક એને 13 લાખ રૂપિયાનું ભરણ પોષણ ચડી ગયું હતું. પછી એમાં તમે અત્યારે એને કંઈક લાખ રૂપિયો દઈને કંઈક સમાધાન કર્યું. પછી પૈસા આપ્યા નહીં તમે. હા એ તો પતી ગયો. પણ પૈસા આપ્યા નથી ને? હે એને પૈસા ન આપ્યા તમે? પૈસા 4 લાખ રૂપિયા લઈ ગયા. ના નથી દીધા. તમે હતા આજે નથી દીધા? અરે સાહેબ બધાય તમારી યારે જે વાત કરીને એના રેકોર્ડિંગ આપ્યા છે, અહીંયા બધા પુરાવા દીધા છે સાહેબ. હા બધા દીધા હવે લેવા આવે ને. હે હલો હવે લઈ જાય, બીજું શું કરો? હા તો લઈ જાય એટલે તમને મારા ખાલી જમીન પડ્યા છે, મેં સોગંદનામું કરાવી લીધું મારા ભાઈ. જમીન પડ્યા છે, એમનો એક જમીન છે, એક મારો જમીન છે. હું તમને નિરાતે વાત કરું, 2 મિનિટ ઉભો ફોન કરું તમને. પણ એમ નહીં, એમાં નકર ઓલા પોલીસ કેસમાં અત્યારે ઓલું કરવું પડશે એમ કહું છું. એટલે તમે પેલા વાત કરો ને ભાઈ. 2 મિનિટ નાખો યાર. હે કાપી કેમ નાખો? હા બોલો બોલો. હવે બોલો. હા હું તમને કહું છું કાપી નાખો યાર, કેમ કે નકર પછી ખોટો પોલીસ. અરે અમારે કામ હોય, અમે એ નવરી છે, 1 નંબરની નાગી છે, એના વાદે અમે ચોખ્ખા બેઠા હો. એ હમણાં 3-4 લાખ રૂપિયા લઈ ગયો. એટલે મારા ઘરે લોટરી કર્યો, લેખિત પડ્યો, એને જે કરવું એ કરે. આપણે લડી રહેશું. શાંતિથી બોલો, શાંતિથી. હવે કોઈ તમે દેશી નથી અમારા કોઈ. હા અરે શાંતિથી વાત કરો. મારા ઘરે બધું લેખિત પડ્યો, સોગંદનામા પડ્યો. લેખિત પડ્યું તો બલને પડ્યું, પણ એમાં કોણ કહે? તમે ઓળખો છો કોની યાર વાત કરો છો? હે હા ઓળખો છો તમે મને? તમે કહો છો રાઠોડ સાહેબ બોલો છો? તો ઈ તો માપે બોલ ને મારા ભાઈ. એટલે હું તને કહું છું કે ખોટું નકર સિસોડામાં આવીને ખોટો પોલીસ સ્ટેશન નાખશે જેલમાં. તો ભાઈ આખો એનો સિરિયલ આખો ખરાબ છે. એના ઉપર 200 કેસ છે, એ પોતે પકડવામાંથી દોડાડો બારે. પોલીસ દિલ્હી પોલીસ અમારે ફોન કરે, અમે જવાબ આપા છે. હા પણ તો સાવકાર છે. એ તો ભાઈ મારા ભાઈ ચારણ બનીને લગ્ન કર્યા હતા. તું ક્યાં ન્યા નગર તે કીધું તો હું મમ્મી. ના ભાઈ હું ચારણ નથી મળે, હું મુસ્લિમ છું. મારા ઘરે પડ્યો બધું મિત્ર કરાર પડ્યો હોય. હું મુસ્લિમ છું, હિન્દુ છે. અમે મિત્ર તરીકે ભેગા રહેતા હતા. લગ્ન કર્યા નથી, કોઈ કર્યો નથી, બરોબર? એ ખોટી રીતે મારા વાળગે 10% અહીંયા આવી રીતે લૂંટો કરે, આવી રીતે તોડ કરી પાણી કર્યા, રૂપિયા લીધા. તમે કોણ બોલો એ વાત કરો સાહેબ. હા હું હમણાં એ બધું તમને કહું છું. હવે હું એમ કહું છું કે એને જે પૈસા બાકી છે એ ક્યારે દો છો? પૈસા બધા આવી ગયા એના. મારા ઘરે બધું એને સાક્ષી પડ્યો, એનો સાક્ષી પડ્યો, મારો સાક્ષી પડ્યો. એના રૂબરૂ મેં આપી દીધા. નથી આપ્યા. આ અત્યારે તમારા રેકોર્ડિંગ બધું મોકલ્યું, તમે વાત કરો છો, પછી હું થોડાક દીમાં દઈ દઉં, આમ કરું તેમ કરું, એવું તો તમે તમારા મોઢે બોલો છો, એમાં રેકોર્ડિંગ છે. હા તો તમે જે એને કરવું એ કરી નાખે, બરાબર ને? પૈસા તો તમારે નથી દેવા એમ કયો? ના રે ના, નથી છે ને, આપી દીધા છે ને, આપો. એટલે કેટલા પૈસા આપ્યા? હા તમે કોણ બોલો એ વાત કરો પેલો. ઈ બધું ઈ આપણે બધું કાયદાકીય ચલાવવાનું. ના ના તમારે વાત નહીં કરો, મારા ફોન નહીં કરો. તમે બોલો કોણ? અરે હું ઈ જ બોલું છું ભાઈ. ઈ બોલે છે પણ કે બોલે ઈ, એટલે તમે કેમ ફોન કર્યો મને? તમે અમારા લગ્નમાં હતા, તમે કોણ બોલો એ વાત મને કરો. હું હારો માણસ બોલું. અમારા જેવા 500 ફોન આવે મારામાં. એટલે 500 તો આપણો ધંધા એવા કર્યો હોય 500 ફોન નો આવે. તમારે એવા ધંધો કામ કરવો છે? હા મેં ધંધો કર્યો, હું ભોગવીશ. તમારે શું જોવાનું? એને કે એનાથી જે બને એ કરી લે. એમને ભોગવવા હમણાં પોલીસ કેસ એને કરું છું, 4 લાખ રૂપિયા લઈ ગયો ઉપરથી મને દબાવણી કરે છે ને, આવું ફોન કરાવે ખોટો.
તમારું નામ ભેગું આવશે ને. તમે કોણ બોલો ઈ કોણ? પેલું લખાઈ નાખ્યો આ નંબર મારા છે મારા પેલા મને મારું નામ હા પેલું પણ તમે કોણ બોલો એ વાત કરો ને. હું ઈ નામ મારો જ બોલું છું હું એમ એટલે તો કહું છું તમારું નામ લખાઈ નાખવાના તમે કોણ બોલો એ વાત કરો ને. ન કરું હું આમ કરી નાખાય ન કરું તેમ કરી નાખે એવા તમે મરી જાવ તો મારું કાંઈ નથી. તમે તમારું નામ શું તમે કોણ બોલો? દવા પીને મરી જાવ તો મારું કાંઈ થાય નહીં હો હું ઈ કહું કેમ કે ઈ તો તૈયાર લાકડા એવા ઊભા કરીને આપણે ભૂંડા ધંધા કરીને કઈ મરી જાય કે એના જવાબદાર જગત નો રહીએ. અરે કોણ મરી જશે? તું કહે કે હું નકર નામ લખાવું તો એને મને ઉભેર પડે. અરે કોણ મરી જશે? તમે કહો છો ને નકર હું પોલીસ સ્ટેશન નામ અમે કેમ લખાવું. મરે? અમે કેમ મરા? મરે ઈ ખોટા ધંધા કરે ઈ મરે. હા તો ખોટા ધંધા આપણે કોકની છોકરીઓ આવી આવા પ્રેમ કર્યા ને આવા મૈત્રી અરે કર્યા છોકરી નથી તો 5 છોકરા છે અને એના ભેગો હું ધંધો કરતો તો નથી એને લગ્ન કરી લીધા એમ 5 જણા એના 5 ગઢવિયાઓ છે 5 ઓસરવાળા છે લગ્ન નથી કરે. કામ કરવા જોઈએ પછી તો આવે તો બધો લાગ્યો એને છોકરીએ 2.5 લાખ રૂપિયા તો અહીંયા ભાઈ અડિયામાંથી તોડ કરીને હમણાં 2.5 લાખ રૂપિયા લાયા. ગપ્પા મારે છે એટલે ઈ બાઈ ભણ્યા વગરની છે અપણ છે એટલે તું બહુ ઉચ્ચારી કરીમાં બધી ખબર પડતી હોય બધાને. તું એમ ચાલુ કરી દે તેનો મતલબ એવો થોડો છે કે તને બધી ખબર પડે એટલે તને બોલતા આવડતું એટલે બોલવાનો મતલબ એવો છે કે તને બોલતા આવડતું એટલે તારે ગમે સમજાવી દેવાના. ઈ બાઈ ભણેલ નથી ઈ અપણ છે અને ઈ ચારણની દીકરી છે એટલે ઈ એને કઈ ખબર ન પડતી એટલે મતલબ તારે ચારણની દીકરી મુસલમાન થી લગ્ન ના કરે ને કેવી રીતે લગ્ન કરે? તું કહે ને મેં તો મૈત્રી કરાર કર્યા તું કહે ને મેં ક્યાં લગ્ન કર્યા? હા તો હું કહું છું પછી ચારણ તો ભાઈ કહે ને મેં લગ્ન નથી કર્યા. અમારા ને એના છોકરાનો સંબંધ લીધે અમારો ધંધો થતો હતો ધંધો ભેગો કરતો હતો એમાં આપણે ધંધો કરતા હતા દીકરી લઈને ફોન કહું. હેલો હા મારી વાત સાંભળો. હેલો હા એને એના છોકરાનો અમારો ધંધો ભેગો હતો અમે ભેગા રહેતા હતા એક બીજી વસ્તી અમારા ઉપર મુશ્કેલ હતો તો અમે મૈત્રી કરાર કરીને રહેતા હતા એવી રીતે એના 5 છોકરા હતા મારા 5 છોકરા હતા અને અમે થોડી કુંવારા હતા મૈત્રી કરાર કરીને લગ્ન કર્યા છે. ઈ વાત સાચી છે પણ ઈ તમે બધા તમારું ચીટિંગ નું કામ કહેવાય કે તમે ઈ બધા સોરના ભાઈ ઘંટી સોર કેમ કે તમારે બધું તમારે એને હું હમણાં રિપોર્ટ આ પોલીસ સ્ટેશનમાં દિયોદર આજ રિપોર્ટ આપી દઉં છું. તમારે દિયોદર એના જે હાલ પોલીસ છે હેલો હાલ એના કેવી પોલીસ છે બોલો વોરંટ પકડવાનું છે ને ગમે ઈ હોય નહીં ઈ વોરંટ કાયદાનું કામ કરે ભારતની અંદર બધાને બીએનએસએસ મુજબ બધાને કાયદાનો અધિકાર છે એનો મતલબ એવો નથી પોલીસનો કાંઈ ડર બતાવો તમારે કોઈ ડરી જાય એવું કાંઈ ન હોય કાયદો બધા માટે હરખો હોય એવી કાંઈ બીજી ફાકા ફોલદારી મારીમાં એમ કોઈ તારા ડરી ન જાય એ બીજી વ્યવહારિક વાત કરી વ્યવહારિકમાં બાકી તું કાંઈ એવું કાંઈ ગીંગલા કરતો હતો તે કીધું હું હમણાં ઘેટા બકરા કાપીને મારો ધંધો હાલશે એમ તે કીધું હતું. એમનો જામીન મારા ઘરે લખેલ છે મેં સોગંદનામો કરી લીધો એમનો પૈસા આપી જો એમાં કોર્ટની અંદર સિસોડામાં આવ્યો તો તારું આજકાલ સમાધાન થયું હવે મનસુખભાઈ વચમાં પડ્યા સમાધાન નહીં થાય તને જેલ ભેગો જ કરશે એની કરતા તારે બેટી લેતી કરીને એનું પૂરું કરી દે એના જે દેવા લેવાનું હોય દઈ દે. ના થઈ દીધું નથી દીધું એને બધા પુરાવા રજૂ કર્યા પેલા મારી પાસે સોગંદનામું કર્યું અને મને કોર્ટમાં કેસ પાછો ખેંચાવ્યો પછી કીધું હું હમણાં મારે ઓલા કુકડા ને બોકડા કાપવામાંથી પૈસા આવશે હું દઈ દઈ અને ઈ રેકોર્ડિંગ છે ને પાછું ખોટું બોલે અને ચારણની દીકરી હોય ને તો આવો ધંધો ના કરે આવો કેસ ના કરે તું આખી વાત સમજતો નથી ઈ તો ભણેલ નથી એટલે બાકી ભણેલા રે જાજી ને ફીટ કરે છે ત્રણ તો કાર છે ચીપડાની બાઈ છે ચીપડા તાલુકાની છે ને બચાવમાં એના કને આધાર કાર્ડ કેટલી છે 3 આધાર કાર્ડ છે એ સરકારને બતાવે છે પોલીસને બતાવે છે વસ્તીને બતાવે છે ઈ વસ્તીને બતાવતા તારે